પત્રકાર એકતા પરિષદના યજમાન પદે નાયબ મામલતદાર લીંબર સાહેબનો વિદાય સન્માન સમારંભ યોજાયો। પાલીતાણા પત્રકાર એકતા પરિષદના યજમાન પદે નાયબ મામલતદાર શ્રી લીંબર સાહેબની વતન બદલી નિમિત્તે ભવ્ય વિદાય અને સન્માન સમારંભ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન તેમની શ્રેષ્ઠ ફરજ નિષ્ઠા, સંકલન ક્ષમતા અને નિષ્પક્ષ કામગીરીને બિરદાવવામાં આવી હતી। પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયાએ જણાવ્યું હતું કે ભ્રષ્ટાચાર અને નેગેટિવિટીના માહોલ વચ્ચે સારા કર્મચારીઓને શોધી તેમનું સન્માન કરવું સમાજની જવાબદારી છે। તેમણે કહ્યું કે સાચા કર્મવીરોની પીઠ થબડાવવી અને તેમની કામગીરીને બિરદાવવી સૌની નૈતિક ફરજ છે। પાલીતાણા જેવી જૈન નગરીમાં એક નિષ્ઠાવાન કર્મચારીને કર્મવીર તરીકે સન્માનિત કરવાનો કાર્યક્રમ પત્રકાર એકતા પરિષદ, સામાજિક સંસ્થાઓ અને રાજકીય આગેવાનોના સહયોગથી યોજાયો હતો। કાર્યક્રમમાં તમામ પક્ષો અને સમાજના આગેવાનો એક મંચ પર ઉપસ્થિત રહી નિષ્પક્ષ સન્માનની પરંપરા જાળવી હતી। આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાતરોડિયા, પ્રદેશ આઈટી સેલના નીતિનભાઈ ઘેલાણી, ભાવનગર શહેર ઇન્ચાર્જ પ્રમુખ નીરજભાઈ ડાભી, જિલ્લા સંગઠન પ્રભારી સંજયભાઈ ડાભી તેમજ પ્રદેશ સંગઠન મંત્રી આર.બી. રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉચ્ચ અધિકારીઓ તથા સામાજિક આગેવાનોએ શ્રી લીંબર સાહેબની કાર્યશૈલી, સમસ્યાઓના ઉકેલ માટેની કોઠાસૂઝ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાની પ્રશંસા કરી હતી। એક નિષ્પક્ષ અને સેવાભાવી કર્મચારીનું સન્માન અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની રહે છે તેવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમનું સુંદર સંચાલન શિક્ષણ પ્રેમી વિજયસિંહ ચૌહાણે કર્યું હતું। અંતે સ્વરૂચિ ભોજન સાથે અન્ન ભેળા એના મન ભેળાનો સંદેશ આપવામાં આવ્યો હતો। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।